ભાવનગરમાં વધુ એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક રબારી સમાજના યુવકની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાથી ખળબળાહટ મચી ગયો છે। આ મામલે 7 જેટલા લોકો હત્યાની ઘટનામાં સામેલ છે, જેમને પકડવા માટે વર્તેજ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। પણ શું કામ આ હત્યા થઈ છે, કેમ આ રબારી સમાજના યુવકની હત્યા કરવામાં આવી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા ભાવનગરના એસપી તરીકે નીતિશ પાંડે આવ્યા હતા। તેમના આવ્યા બાદ તેમણે અસામાજિક તત્વો સામે તવાઈ બોલાઈ હતી, ગેરકાયદેસર ધંધા સામે લાલાંક કરી હતી અને ભાવનગરમાં ઓવરઓલ શાંતિ પણ જોવા મળી હતી। ત્યારબાદ ફરી એકવાર અસામાજિક તત્વોએ માથું ઉચકવાની શરૂઆત કરી છે અને કાયદોની વ્યવસ્થા કથળી છે। ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક રબારી સમાજના યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે, જેમાં જે રીતે 7 થી 8 જેટલા શખ્સો દ્વારા રવિ રબારી નામના શખ્સની હત્યા કરવામાં આવી છે, તેના કારણે ખળબળાહટ મચી ગયો છે। હવે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે રવિ રબારીના એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતા ને આ ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને થાય છે અને તે બાબતે તે ઉશ્કેરાઈ જાય છે અને રવિ રબારી જે પોતાના કામ અર્થે આજે બપોરના સમયે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ 7 થી 8 જેટલા શખ્સો છે તે રવિ રબારી ઉપર હથિયારો લઈને ફરી વળે છે અને તેમની હત્યા નિપજાવી દે છે। આ ઘટનાની જાણ વર્તેજ પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આ ઘટનાના પગલે શું કહી રહ્યા છે ભાવનગરના एसपी, તેમને સાંભળો। आज वर्तेज पुलिस स्टेशन के विस्तार में जो वाडुकड़ गांव आता है, उस गांव के उस विस्तार में जो है एक मर्डर का बना है। जो रात्रे 10 वागे हमको जो है खबर मिली थी, उसके मुताबिक जो है पुलिस स्थल पर पहुंची और जो है लाश को जो है अपने सुपुर्द लिया। अभी अत्यारे जो है इन्क्वेस्टनी कामगीरी चालू है, पछी तजवीज चालू है। सर, मृतक नाम रवि भाई नाम जानने को अभी तक मिला है। सर, कई कारण जणावा मळे छे? अभी तजवीज चालू है। सर, सेना वडे हत्या करवामां आवी छे? अभी तपास चालू है। सर, हत्या कई जगह है? वाडुगढ़ गांव के विस्तार में जो है चौक आता है, उस चौक के जो है हत्या हुई है। सर, प्राथमिक विगत में हत्या में केवा प्रकारना हथियारनो उपयोग करवामां आव्यो? चाकू के छरी और चाकू से उसको जो है घोप घोप कर बार बार मारा है, ऐसा आया है हमारे। इस हत्या के अंदर कितने लोग थे? अभी तो तजवीज चालू है, तपास चालू है, जैसे भी जानकारी मिलेगी आगे बताई जाएगी। थैंक यू। आपे सांभळ्या था भावनगરના एएसपी, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે। હાલ જે આરોપીઓ છે તેમની તપાસ શરૂ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હવે આ યુવકની હત્યાના જે આરોપીઓ છે તેમની શોધખોળ માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।